જો બળતું છે ત્રીજો હાથી હાલે એમ છે તોહરી બોહરી બધું ફિટ થઈ ગયા આગળ હાથી ચાલુ કરી દીધું આપણે આવી રીતે આમ કરીએ ને ખાલી પછી ગારો જ આવે છે. જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં છો? તો ફરી એક વ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે હવે 3-4 દિવસથી થોડી વરાપ છે. આમ તો કહેવાય કે 2 દિવસથી થોડોક વરસાદનો વિરામ છે, બાકી તો વરસાદ એકદમ કન્ટિન્યુ ચાલુ જ હતો. અને હવે જો વરસાદ બંધ થયો એટલે બધામાં હાથીને બધો હલાડ બધું ચાલુ થયા છે આંકવાના, અને ખડ પણ જોર કરી ગયા છે. જો આમાં નેદી પણ લીધું હતું એકાદી વાર. જો આપણે આ વાડીની બાજુમાં છે માંડવી, આપણે પેટ્રોલ પંપ છે આપણી વાડીની બાજુમાં. આપણી વાડી છે સામે આપણી વાડી છે અને બાજુમાં પેટ્રોલ પંપ ને એની બાજુની વાડી છે. જો હવે એમાં ખડ પણ જો હવે જાજુ થઈ ગયું છે. હવે એમાં હાઈકા સિવાય કંઈ ઈલાજ નથી, અને બળદું હોય તો જ આજ પહેલાં હાલશે, બાકી હજી ટ્રેક્ટર તો હાલે એમ નથી. જો બળદું આવી ગયા છે અને હાથીનું બધું કમ્પ્લીટ ફિટિંગ થાય છે. અને હવે જો રાહતા કરીને આગળ ચાલુ કરવું કેવું કાલે. અને વાંધો તો નહીં જ આવે, વરાફારી છે 2 દિવસથી. કાલ આખાદીમાં રેડો નહોતો, સાંજે પણ રેડો નથી આવ્યો, એટલે વરાફારી એવી છે. પછી જોઈએ હવે કેવું કાલે. હાલો તો આગળ વિડીયોમાં જોડાયેલા રહેજો. જો બળતું છે ત્રીજો હાથી હાલે એમ છે તોહરી બોહરી બધું ફિટ થઈ ગયા આગળ. અને આમાં જો આગળ કેવું હાલે ને હું તમને બતાવું કે બળદથી કેવું હાલે. હવે ટ્રેક્ટર અત્યારે આમાં ટ્રેક્ટરનો તો ગદર થઈ જાય, વાહેનો ટોર એવડો લાગવા માંડે, એટલે પછી એમાં કાંઈ જોઈએ એવું રિઝલ્ટ મળે નહીં. માંડવીમાં હુયા બેહે નહીં. અને જો બળતું આવે આગળ, હજી આગળ જોડશે દાહલા છે એટલે થોડાક તો કેવરાવશે. આગળ જોડવામાં જ કેવરાવશે ઘડીક તો ડાહલામાં. એને ખબર જ પડી જાય. જો આગળ ફરી ત્યાં ઊભી જાય, કાંઈ ગદળ નહીં, કાંઈ નહીં. હા, બળતું એવા છે કે મહેન્દ્રભાઈથી જૂતે, બીજા કોઈથી જૂતે નહીં એમ. તમે બીજે ગમે એટલી ટ્રાય કરી લ્યો ને પણ એ કોઈ પાસે જાય હાલે નહીં. આ બળતું રાજ્યની પાસે સીધા હાલે. આમાં તો ડાહલા છે ને એ બહુ મોટી માથાકૂટ છે. અને જો હાથી નાડવું હોય ને કઈ રીતે નાડવું હાથી, આમાં બળતું ભડકે એટલે બહુ પાસે જવાય નહીં. એ બળદ 2 બળદ જો કે હારા જ છે એટલે વાંધો નથી. બેની ઉપર હરખી જાય, આટીઓ મારવાની હોય. બેની ઉપર 2 આટી જ રાખો ને. હે, બેની ઉપર 2 આટી જ રાખો કે? આ મોટો બળદ છે આની કોરનો, આ બળદ છે એ મોટો છે એટલે એની ઉપર 3 આટી વધારે હાલે, એટલે એની ઉપર 3 આટી ને ઓલા ઉપર 2 આટી. આ જો હાથી કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. ને 3માં બરોબર બેસતું નથી બહુ, જો એવું. પણ આ ચાલુ તો કર્યું છે, હજી પહેલી ઉથલમાં ખબર પડે. બળદું છે તે હાલે, બાકી બળદું વિના શક્ય નથી. જો ચોખ્ખું કેટલું થઈ જાય આમાં તમે જો, અને આમાં જો કેટલો ફેર પડે, બેમાં કેટલો ફેર છે. ફેમિલી આપણે આપણી વાડીએ જોઈ આવીએ. બળદુંથી હાલે એમ હોય દાંતી આપણે ટ્રાય કરવાની છે કે થોડુંક વાવરી જાય ખેતર, પછી મોટા ટ્રેક્ટર દાંતી મારવાની છે. તો હાલો આપણે જાય આપણી વાડીએ. ફેમિલી આપણે આવી ગયા છે આપણી વાડીએ, અને વાડીએ હજી તો ગારા જેવું જ છે. હજી થોડું હજી બહુ વરાપ નથી થઈ આપણા ખેતરમાં. હવે જો આવી રીતે આપણે આમ કરીએ ને ખાલી તો હજી ગારો જ આવે. જો એટલે હજી એકદમ ભીનું જ છે ગારો, એટલે આવી રીતે હજી ગારો છે. હવે સમજો ને 5 દી હારીથી વરાપ આપે ને તો અહીંયા આપણા ખેતરમાં હાલે. જો પાછું ઝીણું ઝીણું ખડ ને બધું થવા માંડ્યું. આ વખતે નબળું હોય એટલે નબળું જ હોય બધું.
ખડે થોડુંક પાછું જો જોર કરવા માંડ્યું. હવે તો પછી હવે આમાં ખેડવાનો વેત આવે તો થાય ને. એ બધું આ જો ઝીણું ઝીણું છે આ ખડ કેવું પાછું થવા માંડ્યું. એકવાર ખેડ્યું, 2 વાર હાથી આંક્યું, નીંદું. તો જો જામ થઈ ગયું ખડ એટલામાં માંડવી હાવ હોઈ ગઈ હતી આ ભાગમાં. પાછી જો થોડાકમાં અહીંયા ખડ છે એટલે એ દેખાય સારી, બાકી માંડવી બધામાં એમ જ છે. જ્યાં બધામાં ખડ પાછું કેવું થઈ ગયું જો. આમાં શું કરવું, આ વરાપ ન થાય તો આપણે કઈ રીતે ને કંટ્રોલ કરવો, પછી આપણે દવા મારવી પડે. બાકી ત્યાં ખડ થઈ જાય તો ભેરાઈ જાય ખેતર. એટલે આપણે તો હાલે એમ છે નહીં હાથી, ખોટું પછી બળતું ને લઈ આવવા ને પછી મૂકવા જવાની બધી લોપ થાય. એના કરતાં હવે આપણે ખોબરી જવું થોડાક દી. હજી આ હાથી હાલવાનું સમજો ને 5 દી હરખી વાર આપણે ત્યાં આપણે ખેતરમાં હાલે. ઉપર તળ પડી જાય ને પછી આપણે ખેતરમાં ત્યાં બળદું કાં ગમે એ ટ્રેક્ટર બેક્ટર હાથી નાખવું. ખોટું પછી આપણે ખેડીને કંઈ કરવું નથી. હમણાં પાછું 10 તારીખે પેપરમાં હતું, 10 તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેશર થાય. હવે ત્યાં પાછું થયું હોય તો આપણે તો પાછી ડબલ મહેનત એ નહીં થાય ને. એટલે આપણે કંઈ કરવું નથી. હવે નિરાતે કરશું આગળ, જોઈએ. હવે ચાલુ કર્યું હતું આથી, પણ થોડુંક ગારો કેવડાવતો હતો એટલે પછી 3 હાંકી નહીં 2 હાંકવાનું ચાલુ કર્યું છે. આપણે પાછા આપણી વાડીએથી આટો મારીને આવ્યા તો જો આટલું હકાઈ ગયું છે. જો છેલ્લું બાકી છે. જો 2માં ચાલુ રાખી એકવાર આસા પાત્રા જો એ રીતે લીટા કરી નાખે ને તો કંઈક થોડુંક ફૂંકાવાનું હોય તો ખેતર ફૂંકાઈ જાય. બાકી તો હવે આમાં વરાપ દેતું જ નથી. આ જેવી તેવી રીતે જો હાંકી નાખે ને એકવાર એટલે ફૂંકાઈ જાય. અને માંડવી ક્યાંક થોડીક હાલે એમ ખેતર થોડુંક ખુલે ને તો. બાકી તો માંડવી હાલતી નથી. જો કૂવાય હવે તો માથે આવી ગયા, કૂવાના ફરતે ઝાડવાય થઈ ગયા. ને ક્યાંય કોઈને હાથી હલાડ આવેલા જ નથી. આજે પહેલી વાર હરખા હાંકશે હરખું વરાપ રહે તો. હજી જો બળદું થાકી ગયા આવે એટલા લીલામાં તો શું ખેંચી ખેંચીને મરી રહી બળદું. આવી રીતે થઈ જાય તો એ શું છે સુકાઈ જાય. જો તો આ બાજુ તો એ સારું આવી ગયું. જો આવી પાંહ થઈ જાય ને તો વાંધો ન આવે. જો આ પાંહ સારી થઈ ગઈ એટલામાં. અને બપોર પછી પાછું જીકી દે એકવાર એટલે હાલી જાય. તો થોડુંક બાકી છે. આવી ગયા છે પાછા વાડીએ. બપોર પછી વાગ્યા છે અત્યારે 4:30. અને ગાય માટે થોડી નીરણ વાઢવાની હતી પણ વરસાદનો રેડો આવી ગયો તો હવે આપણે આ ઝીંજવાનો છે, આજે એક ચા છે ઝીંજવાનું એ વાટી લઈએ એટલે નીરણ થઈ જાય. બાકી જે શેઢા હતા શેઢામાં તો પાણી આખું વરસાદનું પડી જાય ને એટલે વાઢવાની મજા આવે નહીં. એટલે આપણે શેઢો વાઢવો નથી. અને આ તો ઝીંજું એટલો વાઢ્યો છે. બાકી આંબાની કલમ છે ને જ્યાં એક હવે થોડીક ફૂંકાવા માંડીએ. પાણી વધી ગયું ને ત્યારે અતિશય પાણી થઈ ગયું છે. બાકી તો પેલી 2 કલમ છે એ પણ થોડીક વીક થઈ ગઈ. પછી આ કલમ એક વીક થઈ ગઈ, એ કલમ એ થોડીક વીક થઈ ગઈ. એ શેરડી પણ હવે જો કમ્પ્લીટ મોટી થઈ ગઈ છે. અને આપણે અત્યારે ચારતા નથી એનું કારણ કે શિયાળે કંઈ નિર્ણય શું છે ઝીંજુઓ કે શિયાળે બહુ થાય નહીં એટલા માટે આપણે ચારતા નથી. શિયાળે જ્યારે કંઈ નહીં હોય ને ત્યારે શેરડી કામ આવશે એવું છે બધું. અને હવે આપણે નિરણ વાટી લઈએ પછી જવાનું છે ઘરે. ફેમિલી આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.